કમોસમી વરસાદે ખેડૂતોને રડાવ્યા છે। આવા જ કંઈક દ્રશ્યો સુરતમાંથી સામે આવ્યા। અચાનક આવેલા વરસાદને કારણે રોડ પર સૂકવવા મૂકેલો ડાંગરનો પાક પલળી ગયો। ખેડૂતોએ રોડ પર ડાંગરનો પાક સૂકવ્યો હતો, પરંતુ કમોસમી વરસાદને કારણે ડાંગરનો પાક પલળી ગયો। ખેડૂતો આ પાક મંડળીમાં આપવાના હતા, પરંતુ હવે આ પલળી ગયેલો પાકની કોઈ પણ મંડળીવાળા કિંમત નહીં આપે, એટલે ખેડૂતોને તો મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે અને ખેડૂતોએ આપઘાત કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। એટલે સરકાર ખેડૂતોના પાકને થયેલા નુકસાનનું વળતર આપે તેવી માંગ કરાઈ રહી છે। ભાતનું ડાંગરનું વાવેતર કરતા ત્યાં ડાંગરમાં બી જો આ જ વસ્તુ થાય છે। કમોસમી વરસાદને લીધે અનેક ઘણું નુકસાન થાય છે, જેવું કે ઊભું ભાત હોય તે પણ પડી જાય છે, તે પણ નુકસાન ને કાપ્યા પછી પણ નુકસાન। આ વરસાદ પડવાથી લગભગ જનરલી અમારો પાક નાશ પામવા જેવો થયો છે। કોઈ મંદિર પર લઈ શકે એ કન્ડિશન નથી, કારણ કે જે મંદિરોના નીતિ નિયમ પ્રમાણે ભાઈ સોલનો ભેજ જોઈએ, એ સોલનો ભેજ હવે લગભગ 7-8 દિવસ સુધી આવી શકે એમ નથી કે આ ભાત અમારો ફણગી જાય, એટલે અમારે નાખવા સિવાય કોઈ બીજો રસ્તો નથી। તો સરકારશ્રીને એવી વિનંતી, ભાઈ અમારો પાક નિષ્ફળ છે, અમારો ખર્ચ જેવી વ્યવસ્થા કરી આપે, રાહત આપે એ વિનંતી।